હાય ગાઈસ, માય નેમ ઇઝ મિલન વાઘેલા ફ્રોમ અમદાવાદ અને મારી સાથે છે કેપી ગ્રુપ ઓફ પ્રેસિડેન્ટ ગુજરાતના કલ્પેશભાઈ પટેલ. જે ઉત્તરાયણના પાવન દિવસ નિમિત્તે અમે અહીંયા આજે ઉત્તરાયણના જે ગરીબ અને જે જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને ઊંધિયું, જલેબી અને એ બધી વસ્તુ અમે એમને પીરસવા માટે જઈ રહ્યા છીએ. જેમાં 121 કિલો ઊંધિયું છે અને 25 કિલો કરતાં વધારે જલેબી છે, જે જરૂરતમંદ લોકોને અમે આપીશું ગામડે ગામડે. અને જે જગ્યા ઉપર બહુ જ નિરાધાર લોકો છે જેને જરૂર છે એ લોકોને. તો આવો આપણે કલ્પેશભાઈ વાત કરીએ. કલ્પેશભાઈ, આજના પ્રોગ્રામ વિશે માહિતી આપો. કેપી ગ્રુપ ગુજરાતનું એક જ સ્લોગન છે કે સર્વ કાર્યમાં બસ એક તું રાજી થા. ઉત્તરાયણ પર્વ નિમિત્તે આજે ગરીબો, નિરાધાર, નિસહાયને તેમના પરિવારને ઊંધિયું સાથે જલેબીનું વિતરણ કરી તેમના ઉત્તરાયણ પર્વમાં તે લોકોના પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરીએ. ગરમા ગરમ ચટાકેદાર ઊંધિયું સાથે ગરમા ગરમ જલેબીનું વિતરણ કરી એ લોકોની સાથે એમના પરિવારમાં નાનો અમથો એવો પ્રયાસ એમના દુઃખમાં સહભાગી થવા માટે કેપી ગ્રુપ ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે કલ્પેશ પટેલ અને તમામ કાર્યમાં સહભાગી એવા મિલનભાઈ વાઘેલા અમારી સાથે છે. તત્પર અને કાયમ કેપી ગ્રુપને આગળ લાવવામાં નાનામાં નાનો પ્રયોગ કે નાનામાં નાની સલાહ પણ આપતા રહેલા છે તેવા મિલનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે આજે કેપી ગ્રુપના તમામ સભ્યો એક ગર્વની લાગણી અનુભવે છે કે આજે ચલો નિરાધાર, નિસહાયને કેપી ગ્રુપ દ્વારા એમને ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં ઊંધિયું અને જલેબી આપી અને સહભાગી થવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. તો સૌને મકર સંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ. સાથે સાથે કહું તો કેપી ગ્રુપ ઓફ ગુજરાત જે નિસ્વાર્થ ભાવે અને જે દિલથી જે લોકોની જરૂરતમંદની સેવા કરે છે, તો ભગવાનને પ્રાર્થના કરીશ કે આ મકર સંક્રાંતિના જે પાવન દિવસે જે આ જે શુભ કાર્ય કરી રહ્યા છીએ એવા કાર્યો વર્ષો વર્ષો કરતા રહે, જરૂરતમંદ લોકોને મદદ કરતા રહે અને સાથે સાથે એ લોકોને સાથે રાખીને, મતલબ કે જે લોકો સક્ષમ છે એવા લોકોને એક ટીમ વર્ક કામ કરીને એ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ ભગવાનને પ્રાર્થના કરીશું કે એ વર્ષો સુધી આવા કાર્ય કરતા રહે, પ્રગતિ કરે, આગળ વધે અને લોકોને મદદ કરતા રહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.